નમસ્કાર જીપીએસસી એસ્પરન્ટ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને તમારી પ્રિપરેશન છે તે પણ સરસ રીતે ચાલી રહી હશે. તો આજે છે ને આપણે યુનિયન બજેટ છે એ ભણવાનું છે કે જે પ્રિલિમ્સ પ્લસ મેન્સમાં પણ કામ આવશે. તો આપણે જે બજેટની વાત કરીએ ને તો બજેટ એટલે શું, તો કે વ્યય, કર, લેવડ દેવડ અને જે યોજનાની બ્લુ પ્રિન્ટ હોય છે ને એને જ બજેટ કહેવાય છે. અને જે બજેટ શબ્દ છે ને તે ક્યાંય પણ ઉલ્લેખ નથી સંવિધાનની અંદર, બંધારણની અંદર. તો શું છે તો કે શું લખેલું છે તો કે અનુચ્છેદ 112ની અંદર ઉલ્લેખ કરેલો છે વાર્ષિક વિત્તીય વિવરણ. બજેટ શબ્દનો એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય કે બજેટ સંવિધાનની અંદર બજેટ શબ્દનો ઉલ્લેખ છે તો કે નહીં, બજેટ શબ્દનો ઉલ્લેખ નથી, પરંતુ વાર્ષિક વિત્તીય વિવરણ અને તે અનુચ્છેદ 112માં આપેલું છે. હવે આપણે કહીએ કે બજેટ છે તો બજેટ શા માટે જરૂરી છે? કારણ કે જો આપણે ઘરમાં પણ નાની મોટી બધી લેવડ દેવડ કરવી હોય વસ્તુ માટે, તો તેના માટે આપણે નાનું એવું બજેટ બનાવતા હોય, તો દેશ માટે એવી રીતે એક બજેટની જરૂર. બજેટની જે પહેલાં છે એ બજેટ છે એ 5 વાગે રજૂ થતું હતું, પણ હવે તો સવારે જ રજૂ કરવામાં આવે છે. કારણ કે લંડનના ટાઈમથી આપણે 5 કલાક છે એ આગળ છે ને, એટલે એને સરળ પડે એટલા માટે થઈને તે ત્યારે 5 વાગે રજૂ કરતા હતા. 1 ફેબ્રુઆરી 2026ના રોજ આપણા જે નાણામંત્રી છે નિર્મળા સીતારામનજી, એણે 9મી વખત છે પ્રેઝન્ટ કરે છે બજેટ. અને જે આ કોને પરમિશન, રાષ્ટ્રપતિની અનુમતિથી જે નાણામંત્રી હોય છે તે બજેટની રજૂઆત કરે છે. પછી કેટલામી વખત, તો કે 9મી વખત. અને હા, એક વખત છે ને ઇન્ટરવ્યુમાં એક પ્રશ્ન પણ પૂછાણો હતો કે શું આપણે નિર્મળા સીતારામનજી પહેલાં કોઈ પણ એવા મહિલા હતા કે જેને બજેટ છે રજૂ કરે, જે નાણામંત્રી રહી ગયેલા હોય? તો કે હા, તો ઇન્દિરા ગાંધી મેડમ છે ને તે એક નાણામંત્રી હતા ત્યારે તેણે બજેટ છે રજૂ કર્યું હતું. અને સૌથી વધારે વખત બજેટ રજૂ કર્યું હતું તો તે છે મોરારજી દેસાઈ. આ એક નાની એવી ઇન્ફોર્મેશન છે જે તમે યાદ રાખી લેજો. હવે છે ને તમારી સ્ક્રીન ઉપર એક આ આગળનું બધું છે ને એની પહેલાં હું તમારી સ્ક્રીન ઉપર છે ને એક જો બજેટનું નાનું કેવું છે જે યાદ રાખવા જેવું છે ને એ જ કહીશ, વધારે પડતું નહીં. તો કે એમાં જે આ બજેટ છે ને એ કુલ કેટલા, આ છે ને એક્ઝામમાં આ યાદ રાખવું જરૂરી જ છે. તો જે તે હતું 50,65,345 કરોડ કુલ બજેટ છે ને એટલું હતું. ને જે પાછલા બજેટ કરતાં આ ગયા વર્ષની સરખામણીએ આ વખતે બજેટની અંદર છે ને 10.11% વધારો પણ થયેલો છે. તેમજ રાજસ્વ આવક છે તેમાં પણ 8.26% વધારો થયેલો છે. અને આ જે વિકસિત ભારત છે ને 2047 તરફનું એક પગલું છે. હવે આપણે એમાં વાત કરીએ ને તો કે કૃષિ, ગ્રામ અને જે ખાદ્ય સુરક્ષા માટેની શું શું જોગવાઈ હતી બજેટની અંદર, તો કૃષિ માટે છે ને આ આંકડો યાદ રાખવો જરૂર નથી, પણ કરોડવાળો, છતાં પણ હું તમને આમાં છે એટલે કહી દઉં છું કે 1,75,000 જેટલી કરોડની જોગવાઈ કરેલી છે. આ PM જે કિસાન નિધિ છે ને એની યોજનાનો વિસ્તાર કરેલો છે. તેમજ ગ્રામીણ વિકાસ માટે વધુ ફાળવણી કરેલી છે અને ખાદ્ય સુરક્ષા અને પોષણ ઉપર પણ ધ્યાન આપેલું છે. હવે યુવા માટે જે આ બજેટ છે ને યુવા શક્તિને સમર્પિત છે. તો રોજગાર, યુવા અને કૌશલ માટે શું છે તો કે રોજગાર સર્જન માટે આમાં નવી યોજનાઓ છે. કૌશલ વિકાસ મિશનને વધુ મજબૂતી, પછી સ્ટાર્ટઅપ, MSME એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અલગ અલગ જોગવાઈ છે. રોકાણ, PM ગતિશક્તિ, રાષ્ટ્રીય માસ્ટર પ્લાનને ગતિ, પછી આ રેલવે, રોડ, ટ્રાન્સપોર્ટ બધું એવું છે રાજ્યોમાં. અને મૂડીરોકાણને પ્રોત્સાહન, તેમજ શિક્ષણ, આરોગ્ય અને સંશોધન. તો શિક્ષણ માટે વધુ ફાળવણી થયેલી છે. AI, સાયન્સ અને ટેકનોલોજી સંશોધન માટે સહાય, આરોગ્ય સેવા સુવિધામાં વધારો, ઉચ્ચ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન, તેમજ મહિલા સશક્તિકરણ અને સમાજ કલ્યાણ માટે, તો કે તેમાં મહિલાઓ માટે નવી યોજનાઓ, SC, ST, OBC અને અલ્પસંખ્યક સમુદાયના વિકાસ ઉપર ધ્યાન. હવે ડિજિટલ અર્થવ્યવસ્થા અને ગ્રીન ડેવલપમેન્ટમાં જોઈએ ને તો સાયબર સુરક્ષા અને જે ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના વિકાસ, પછી ગ્રીન એનર્જી અને ક્લાઇમેટ એક્શન માટેની સહાય છે. અને ઇલેક્ટ્રિક વાહનો અને સ્વચ્છ ઉર્જા માટે પ્રોત્સાહન પણ છે. તેમજ નાણાકીય ક્ષેત્ર અને નાણાકીય
સમાવેશન પણ આમ છે. MSME ને એમાં જે PLI યોજના છે તેનું વિસ્તરણ કરેલું છે. તેમજ જે કરદાતા માટે રાહત છે, કારણ કે નવા ટેક્સ સિસ્ટમ છે ને થોડું વધારે સરળ બનાવી છે. મધ્યમ વર્ગ છે એને મોટી રાહત છે. તેમજ TDS અને માટે સરળતા છે અને સ્ટાર્ટઅપ માટે ટેક્સ લાભમાં પણ વધારો છે. એટલે આમાં યાદ રાખવા જેવી બાબતોમાં જોઈએ ને, આ મેં પોસ્ટ ઉપર છે ને મૂકેલી છે, ત્યાંથી જઈ અને જોઈ લેજો. હવે આમ આજે છે ને તે કૃષિ, યુવા, મહિલાઓ અને ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર ધ્યાન આપવામાં આવેલું છે. તેમજ જે સ્લેબ હતો ને આપણે 5%, 12%, 18%, 28%, તેનો રિફોર્મ્સ કર્યા અને 5%, 18% અને 40%, કે જે એને મર્જ કરી અને 5%, 18% અને 40%માં કરેલું છે. તેમજ હવે આપણે જે જરૂરી છે એમાં 3 છે ને કર્તવ્યો હતા. કે આ નોટ્સ મેં તમને જે આગળ જે સ્ક્રીન ઉપર તમે જોયું છે ને એ તમારા ઉપયોગ માટે, કારણ કે જાણવું હોય અને પછી કોઈને પણ લખવાનું હોય ક્યારે પણ એક્ઝામની અંદર છે ને મોસ્ટ ઓફ તો આ જ વધારે પૂછાવાનું છે. 3 પ્રકારના છે ને કર્તવ્યો. એમાં હતું એક છે સતત આર્થિક વિકાસ, પછી છે એસ્પિરેશન અને એક છે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ. અને આ ત્રણેયને રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે શું જરૂરી છે તો કે બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટ્રોંગ ફાઇનાન્સ અને AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એમાં પિલરની વાત કરીએ ને 5 પિલર પૈકીમાં, તો કે પિલર 1માં હતું મેન્યુફેક્ચરિંગ અને હેલ્થ, કે જે રેર અર્થ કોરિડોર તરીકે છે ને આ એક પ્રિલિમની અંદર કદાચ પૂછાય. હવે 4 સ્ટેટને રેર અર્થ કોરિડોર તરીકે પસંદ કરવામાં આવ્યા હોય તો તે છે ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજનામાં છે ને સૌથી વધારે હેન્ડલૂમ અને હેન્ડક્રાફ્ટ પર ફોકસ કરવામાં આવેલું હતું. તેમજ આ યોજના સ્વરાજ યોજના છે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના. એનો ગોલ છે બ્રાન્ડિંગ અને ઇક્વાલિટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિકમાં જોઈએ ને તો ત્યાં એક કોરિડોર છે જે વેસ્ટ બંગાળથી લઈ અને આપણે સુરત સુધી, એટલે વેસ્ટ બંગાળનું છે ડાનકુનથી લઈ અને સુરત સુધી. અને એક 5મો છે વોટરવેવ્સ, જે આવનારી CCM એક્ઝામમાં પૂછાય તો લોકેશન યાદ રાખજો, તાલચર અને આંગુલ. અને તે છે એને બ્લેક ડાયમંડ ઓફ ઓડિશા પણ કહેવાય છે. અને એનો ગોલ શું છે તો કે તે 2047 સુધી તટીય જે પરિવહન છે ને તેને 6%થી વધારી અને 12% સુધીનો. આ બે યાદ રાખવા જરૂરી છે. જે આ કોરિડોરવાળું છે ડાકુનથી સુરત સુધીનું, અને આ જે નેશનલ વોટર 5 છે એ તાલચરથી લઈ અને આંગુલ સુધી, અને તેને બ્લેક ડાયમંડ ઓફ ઓડિશા પણ કહેવાય છે. અને એગ્રીકલ્ચર માટે છે ને ભારત વિસ્તાર એક એપ છે કે જે ખેતીમાં AI અને ટેકનોલોજીના ઉપયોગ માટે એગ્રીકલ્ચર માટે પૂછે કે ભારત વિસ્તાર શું છે તો કે ખેતીમાં AI અને ટેકનોલોજીના ઉપયોગ માટેની છે. અને ઇકોનોમીઝમાં છે ને જે વધારે પડતું, બાકી તો બહુ જ લાંબુ છે, પણ જે આપણે કેટલું બધું કરીએ છતાં પણ જે એક્ઝામમાં બહુ ઓછા પ્રમાણમાં પૂછાય છે. અને જે વધારે ઇમ્પોર્ટન્ટ છે તે જ મેં અહીંયા લખેલું છે. અને તમે પણ આવી રીતે જ નોટ્સ બનાવજો એટલે તમારે વાંધો ન આવે ગમે તે એક્ઝામમાં. તે ઓરેન્જ ઇકોનોમી, સ્પેસ અને બ્લુ. ઓરેન્જ ઇકોનોમી એટલે છે ને ક્રિએટિવિટી, આ જે ગેમિંગ ને હોય ને એના માટેની, એટલે એને ઓરેન્જ ઇકોનોમી કહેવાય છે. આ ન્યૂ પ્રકારની તો ઇકોનોમી છે. ઓરેન્જ, સ્પેસ એન્ડ બ્લુ. સ્પેસ છે એ સ્પેસ સાથે, અને બ્લુ છે ને ત્યાં જળ. હવે જે સેમિકન્ડક્ટર છે ને 2.0 એની શરૂઆત પણ મેન્સ માટે લખવા માટે એક પોઈન્ટ છે કે સેમિકન્ડક્ટર 2.0 શરૂઆત થઈ હતી. તેમજ આજે એક મેડિસિન ઉપર ધ્યાન આપવા માટે છે ને બાયોફાર્મા શક્તિ સ્કીમ પણ શરૂ કરવામાં આવેલી, જે મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઇન ઉપર એના ધ્યાન આપવામાં આવેલું છે. તેમજ MSME સેક્ટર છે ને તેને વધારે સારું કરવા માટે સરકારે છે ને ચેમ્પિયન ઇનિશિયેટિવની પણ શરૂઆત કરેલી છે. એક વખત જો આ એક્ઝામમાં જે લખવા જેવા પોઈન્ટ છે ને એ હું તમને ફરીથી એક વખત રિવાઇઝ કરી આપું છું કે આ જે બજેટ હતું ને તે યુવા શક્તિને સમર્પિત છે. તેમજ આ સ્લેબ વિશે યાદ રાખજો, 5%, 18% અને 40%. 40%. તેમજ જે સેમિકન્ડક્ટર મિશન 2.0 છે ને શરૂઆતની અંદર જે બાયોફાર્મા શક્તિ સ્કીમની જે મેડિસિન ઉપર ધ્યાન આપવા માટેની એક સ્કીમ છે તે મેન્યુફેક્ચરિંગ ડિઝાઇન ઉપર ધ્યાન આપવામાં આવેલું છે. તેમજ MSME સેક્ટર છે એને વધારે સારું કરવા માટે સરકારે ચેમ્પિયન ઇનિશિયેટિવની શરૂઆત કરેલી છે. તો હવે લેક્ચર અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.